હાલો રામ રામ ડાયરા ને આપણે આવી ગયા વાડીએ. કારુભાઈ જોવો સામાન જોવે છે, નવો સામાન લઈ આવ્યા અને આપણી જાહલ ઊભી છે અહીંયા. બટ્ટો હાલો લાઈદું કરી લીધી, બરદની બાંધ્યું હાંકવાની હાંકી લઈએ આપણે. આમાં તો કર્યો હતો સામાન ખાસી દરી પૂછડીઓની. કારુભાઈ જોયું ને, જો આપણી જાહલ ઊભી છે અહીંયા અને આ બધો નવો સામાન કાઢ્યો હે. આવી તો 4 દીથી આ ગયા હતા, પછી ટાઈમ નહોતો ને એટલે હાંકતા જૂનો સામાનથી વાડી આપણી. હા ઈ એરિયા નીચે હોય જ ને હું બટ્ટો બટ્ટો આપણે તૈયાર થઈ ગઈ ઘોડી, જો ઊભી છે. સામાન બમાન કરી નાખ્યો હે. આ સાઈડ પોઠે આખો ખાલી જ છે. હાલો તો ધીમે ધીમે ચાલુ કરી ઘોડીને. હજી આ વજાણું લાગતું જ નથી. જો આમ એકલે ઊભી ગયા, જવાનું કાંઈ નહીં, આવ શાંતિથી ઊભું રહેવાનું. એટલે હાલો તો આપણે ચડી જાય પછી આંકવા જાય. પાછળ આપણે આવી ગયા, ઘોડી ઉપર બેઠા અહીં, મજા જ એવા રાખા. અરે બેટો હાલ, ધીમે ધીમે આંખે જાય. જો અમારે શેરુની પાસે આવી ગયા. ધીમે ધીમે આવેલા જાય ને, ટ્રેક્ટરની ભરતી ને એવું હાલે બધું. એટલે હે હે સુરત નારાયણ ગાય નદી આપણે લઈ જઈએ. નદી તો નથી પણ ટૂંકમાં નાનો ડેમ જેવો ને. એ ઘોડી ઊભી છે કટમાં, એટલે આવી મોજા બધી. હમણાં પાછા વળીએ એટલે આપણે જોઈએ, કારણ કે આજ તો કોઈ હતું ને, આમ એકલા જઈએ આપણે. ઘોડી આંકવાની આપણે ને છૂટાઈ આપણે કરવાનું બધું એવું ભેગું હોય. ભેગું હોય તો વળી હાલે કે ગાડી હેલી જતી ને ઘોડી દેખાડે. એટલે આગળ આવેલો આવશે જ, આપણે આવેલું જ આવશે. આગળ આપણે મેકવાનું જ છે. જો હમણાં દિલ કરશે કાન અડાડે અડાડ્યા તો ખરા. હાલો તો ઘોડીને બાંધી દીધી હે. તમારી બમ્મારે નાખેલા છે, લીલું નાખી દીધું ને હવે અંધારું થઈ ગયું. હવાઈ ગા 8 જેવું થઈ ગયું હે. ભાગી ને આપણી ગાડી હાલો રાજકોટ. સારું હાલો આગલા લોગમાં મળી.